ફ્રેન્ચ લેંગ્વેજ ભણાવવા જવું હશે તો પહેલાં થોડું ફ્રેન્ચ આપણે પણ શીખવું પડશે ને, તો એના કોર્સ લેવા પડશે ખાસ. તો એ કોર્સ લઈ લો, એના પરથી ખ્યાલ પણ આવશે તમને કે આ તમે કરી શકશો કે નહીં. આજે તમને સમાજ સેવાની ભાવના છે, એનજીઓમાં જોડાવું છે, તો એનજીઓમાં થોડું કામ કરી જુઓ. જે લખ્યું છે ને, ગેટ ઇન્વોલ્વડ ઇન ઓર્ગેનાઇઝેશન્સ, નાના મોટા એનજીઓમાં પ્રવૃત્તિમાં જોડાઈ જાઓ તો તમને ખ્યાલ આવશે કે કઈ જાતનું કામ છે. સો દેટ ઇઝ પ્લાન એન્ડ ઇમ્પ્લિમેન્ટ. દેટ ઇઝ ધ સ્ટેપ 3 ઓફ યોર કરિયર ડિસિશન મેકિંગ. ફરીથી ને ફરીથી હું કહું છું કે આ એક મહત્ત્વનો નિર્ણય છે. એ લેતા પહેલાં આ બધી જ પ્રોસેસમાંથી પસાર થવું ખૂબ જરૂરી છે. એ કદાચ તમને અત્યારના એમ લાગે કે એની કંઈ જરૂર નથી, મને તો ખબર છે કે મારે શું કરવું છે. બહુ જ સરસ. તમારો ગોલ નક્કી હોય તો એના જેવું ઉત્તમ કંઈ જ નહીં. પણ એ કરતાં પહેલાં થોડુંક એનાલિસિસ અને ઇવેલ્યુએશન કરશો ને તો આગળ જતાં તમને જ ફાયદો થશે. લેટ અસ લુક એટ ધ ફોર્થ પ્રોસેસ, ઇવેલ્યુએટ. વોટ આર ધ પ્રોઝ એન્ડ કોન્સ? કે આજે હું સીએ કરું કે સીએફપી કરું. સીએફપી ઇઝ સર્ટિફાઈડ ફિનાન્શિયલ પ્લાનર. આ પણ એક નવું કરિયર અત્યારના ઇમર્જ થઈ રહ્યું છે. હું ડૉક્ટર બનું કે એન્જિનિયર બનું, વે ધ પ્રોઝ એન્ડ કોન્સ, કે મારે માટે શું વધારે સારું છે, મારા રસ પ્રમાણે, મારી કાબેલિયત પ્રમાણે અને મારી પર્સનાલિટી પ્રમાણે. હું ક્રિએટિવ તો છું, પણ હું આર્કિટેક્ચરમાં જાઉં કે ફેશન ડિઝાઇનિંગમાં જાઉં. ફરીથી યુ હેવ ટુ ચેક આઉટ એટ ઈચ એન્ડ એવરી સ્ટેપ. આઈડેન્ટિફાય એરિયાઝ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. જે મેં તમને આગળ કહ્યું ને કે મારે ક્યાં બદલાવાની જરૂર છે, ક્યાં બદલાવા કરતાં પણ ક્યાં બેટર થવાની જરૂર છે. અડેપ્ટ ટુ ધ ચેન્જિંગ ટાઈમ્સ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. કારણ કે આજે તમે જે નક્કી કરશો એ આજથી 5 વર્ષ પછી તમારો કારકિર્દીનો શરૂઆત થશે. સો અડેપ્ટ ટુ ધ ચેન્જિંગ ટાઈમ્સ, એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ટોક વિથ કાઉન્સેલર્સ. એ લોકોને ખબર હોય છે કે નવા કયા જાતના કરિયર ઓપોર્ચ્યુનિટીઝ આવી રહ્યા છે. એન્ડ રીઇવેલ્યુએટ યોર ચોઇસ, કે તમે જે આજે નક્કી કર્યું છે એ આ બધા જ પેરામીટર્સ પ્રમાણે બરાબર લાગે છે. જો બરાબર લાગે તો એમાં આગળ વધવાનું અને ચોક્કસ એમાં તમારે મહેનત કરવાની. સો દેટ ઇઝ ધ સ્ટેપ 4 ઓફ ધ કરિયર ડિસિશન મેકિંગ. રીઇવેલ્યુએટ યોર ચોઇસ, વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ કારકિર્દી નક્કી કરતાં પહેલાં એને બરાબર ઇવેલ્યુએટ કરો અને જરૂર પડે તો તમારો ચોઇસ બદલો. આ જ સમય છે મિત્રો જ્યારે તમે એ ફેરફાર કરી શકશો, અને એ ફેરફાર કરી શકશો તો તમે એમાં મહેનત કરી અને આગળ વધી શકશો. કરિયર બનાવવું એટલે પહેલે જ દિવસથી કોઈ સફળ નથી થઈ જતું. કરિયર મેકિંગ ઇઝ અ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. એમાં ધીમે ધીમે આગળ વધાય છે. જેમ ઘર બાંધો એમ એક પછી એક ઈંટ મૂકો ત્યારે ઘરનું ચણતર થાય છે ને, એવી જ રીતના આ કારકિર્દીનો નિર્ણય લઈ લીધા પછી પણ એમાં ધીમે ધીમે ઇમ્પ્રૂવ થવાય છે. મહેનત તો કરવી જ પડશે, પણ સફળ થવા માટે તમારે એમાં એ અગત્યનું છે કે તમે એ સમજો કે તમે આજે શરૂઆત કરશો એટલે સક્સેસ નથી આવી જવાનો. એમાં તમારે ધીમે ધીમે ઇમ્પ્રૂવમેન્ટ લાવવાની જરૂર છે. તો આ જે મેં તમને 4 વસ્તુ કહી ઓફ ધી કરિયર ડિસિશન મેકિંગ પ્રોસેસ, ધોઝ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એક્સપ્લોર સેલ્ફ, રિસર્ચ, પ્લાન એન્ડ ઇમ્પ્લિમેન્ટ એન્ડ ઇવેલ્યુએટ. આટલું કરશો ને તો ચોક્કસ તમને એક સરખી જાતનો નિર્ણય લેવામાં મદદ કરશે. તમારી જાતને કોન્સ્ટન્ટ પૂછતા જ રહેવાનું કે મને શું કરવું ગમે છે, હું શું કરી શકું. મને આજે આ કરવું ગમે છે તો મને એમાં બહુ જ મજા આવશે, હું સારું જ કરી શકીશ, પણ એને માટે જે મારે કાબેલિયત
મેળવવાની જરૂર હોય એનો હું પ્રયત્ન કરીશ. લેટ્સ લુક એટ ધીસ સ્લાઇડ કે કરિયર ડિસિઝન મેકિંગ વખતે શું અગત્યનું છે. છોકરાઓને એમ લાગે છે કે ચૂઝિંગ અ કરિયર ઇઝ સિમ્પલ. એવું નથી. સહેલું છે, એવું નથી કે બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, પણ એમાં સમય આપવો પડે છે. એ બહુ અગત્યનું છે. તમારી જાતને ઓળખવાનો સમય આપો, એ બહુ અગત્યનું છે. અ કરિયર કાઉન્સેલર કેન ટેલ મી વોટ કરિયર ટુ ચૂઝ. ચોક્કસ તમને કરિયર કાઉન્સેલર કહી શકે કે તમે આ જાતના કરિયર્સ લો તો તમારું સફળતા વધારે છે, પણ એટ ધ સેમ ટાઈમ એ તમને ખાલી માર્ગદર્શન આપે છે. ધ ફાઇનલ ડિસિઝન ઇઝ અપ ટુ યુ. આઈ કાન્ટ મેક અ લિવિંગ ફ્રોમ માય હોબી. એવું નથી હોતું. ઘણા લોકો પોતાની હોબીને આજે કરિયરમાં કન્વર્ટ કરતા હોય છે. ઘણા લોકોને ગાર્ડનિંગનો બહુ શોખ હોય છે, તો એ એમની એક હોબી હોય છે. તો એ ગાર્ડનિંગનો શોખ એ લોકો આજે એને કરિયરમાં કન્વર્ટ કરી કાઢે છે અને લેન્ડસ્કેપર બની જાય છે. મોટા મોટા બંગલાઓ, મોટી મોટી ફેક્ટરીઝ, મોટી મોટી કંપનીઝ, પબ્લિક પ્લેસીસ એ બધું ડિઝાઇન કરતા થઈ જાય છે. ગાર્ડનિંગનો શોખ છે, કુકિંગનો શોખ છે, એ કુકિંગના શોખમાંથી કરિયર શેફનું બની જાય છે. સંગીતનો શોખ છે, એમાંથી સંગીતકાર બની જાય છે. સ્પોર્ટ્સનો શોખ છે તો એમાંથી સ્પોર્ટ્સ પર્સન બની જાય છે. એટલે એવું નથી કે તમારી હોબીમાંથી તમે કરિયર ના બનાવી શકો. હોબી એક એવી વસ્તુ છે કે તમે આજે તમારા ફાજલ ટાઈમમાં એને સમય આપતા હોવ છો. તમને એ કરવું ગમે છે, પણ એ તમારો ઇન્ટરેસ્ટ તમે આજે કરિયરમાં પણ કન્વર્ટ કરી શકો છો. આઈ શુડ ચૂઝ અ કરિયર ફ્રોમ અ બેસ્ટ કરિયર્સ લિસ્ટ. એ છે ને દરેક થોડાક વખતે એવું આવે છે કે ધીસ ઇઝ ધ બેસ્ટ કરિયર ફોર ધ નેક્સ્ટ 5 years. આઈટીનો બૂમ આવ્યો ત્યારે એમ કે આઈટી ઇઝ ધ બેસ્ટ કરિયર. અત્યારના ફિનાન્શિયલ સર્વિસીસનો બૂમ છે તો ફિનાન્શિયલ પ્લાનિંગમાં કરિયર બનાવવું ઇઝ ધ બેસ્ટ કરિયર. એવું હોય છે. એ દરેક થોડા વખતે જેમ ઇકોનોમી ચેન્જ થાય, ઇકોનોમીની ડિમાન્ડ્સ ચેન્જ થાય, એમ એક એવું લિસ્ટ બહાર પડતું હોય છે. જો તમારો ઇન્ટરેસ્ટ, તમારી અબિલિટીઝ અને તમારી પર્સનાલિટી એને મેચ થતી હોય તો ચોક્કસ એ કરવું જોઈએ. પણ તમને જો બિલકુલ રસ જ ના હોય એમાં, તો એવું જરૂરી નથી કે એ બેસ્ટ કરિયર્સ લિસ્ટમાંથી જ તમારે ચૂઝ કરવું જોઈએ. તમે તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે તમારું કરિયર નક્કી કરો, એ બહુ મહત્ત્વનું છે. મેકિંગ અ લોટ ઓફ મની વિલ મેક મી હેપી. જેમ મેં તમને કહ્યું ને કે સેલરી ઇઝ ઇમ્પોર્ટન્ટ, મની ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ. ધ બોટમ લાઇન ઓફ એવરીથિંગ ઇઝ કે મને કેટલા પૈસા મળશે, બરાબર? પણ એવું નથી કે એકલા પૈસાથી જ તમને ખુશી મળે છે. તમારું જોબ સેટિસ્ફેક્શન, તમે જે કામ કરો છો એમાં તમને કેટલો સંતોષ મળે છે, એ પણ એટલું જ મહત્ત્વનું છે. એટલે એકલી સેલરીને તમારે ધ્યાન ના આપવું જોઈએ. વે ધ પ્રોઝ એન્ડ કોન્સ. સેલરી કેટલી છે, જોબ સેટિસ્ફેક્શન કેટલું છે. વન્સ આઈ ચૂઝ અ કરિયર આઈલ બી સ્ટક ઇન ઇટ ફોર એવર. એવું નથી હોતું કે એકવાર કરિયર નક્કી કર્યું એટલે એ જ કરિયરમાં તમારે આગળ ને આગળ ગમે કે ના ગમે પણ ચાલુ રાખવું પડે. એવું નથી હોતું. તમે કરિયર લાઈન બદલી શકો છો, તમે તમારી કારકિર્દી બદલી શકો છો. તમને મહેસૂસ થાય કે આમાં મને બિલકુલ જ મજા નથી આવતી, તો તમે ચોક્કસ એ નિર્ણય બદલી શકો છો. પણ જેટલો વહેલો એ નિર્ણય બદલો એટલો તમારા ફાયદામાં છે. ઇફ આઈ ચેન્જ કરિયર્સ માય સ્કિલ્સ વિલ ગો ટુ વેસ્ટ. ઘણાને એવું લાગે છે કે હવે આટલા વર્ષો તો આમાં કામ કર્યું, હવે મને નથી ગમતું તો કંઈ નહીં, હવે થોડા વર્ષો વધારે કરી કાઢીએ, ખેંચી કાઢીએ. નકામ આટલું બધું કામ કર્યું છે, આટલી બધી મેં એમાં કાબેલિયત છે, કેળવી છે, બધું મારું બગડશે. એવું નથી હોતું. યોર સ્કિલ્સ, તમારી આવડત કોણ લઈ જવાનું છે? તમારું જ્ઞાન, તમારી આવડત તમારી પાસે જ છે, અને એ કોઈક ને કોઈક રીતે તો કોઈ પણ કરિયરમાં તમને મદદ કરશે જ. એટલે જો એમાં બિલકુલ સેટિસ્ફેક્શન જ ના હોય, મજા જ ના આવતી હોય, તો એ કારકિર્દીને આગળ ચલાવવાની કોઈ જરૂર નથી.
If my best friend or my sister or uncle or neighbor is happy in a particular field, I will be too. મારા કાકા છે ને વકીલ છે, બહુ જ હોશિયાર વકીલ છે અને બહુ જ ખુશ છે. મારી બહેને પણ એ જ કર્યું છે, તો મને એવું લાગે છે હું પણ એ જ કરી કાઢું એટલે હું પણ ખુશ રહીશ. એવું નથી હોતું, કારણ કે દરેકનો ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ જુદો હોય છે. તમે ને તમારી બહેન, તમે ને તમારા કાકા, તમે ને તમારા પપ્પા, એ લોકોના પણ ઇન્ટરેસ્ટ સરખા નથી હોતા. એટલે એવું જરૂરી નથી. એટલે ડોન્ટ ગેટ ઇન્ફ્લુઅન્સ્ડ બાય પેરેન્ટલ ઓર પિયર પ્રેશર ઇન ચૂઝિંગ અ કરિયર. તમારા પેરેન્ટ્સ પણ ઇન્સિસ્ટ કરતા હોય તો એમને પણ સમજાવવાની કોશિશ કરો. અને આજે એટલે જ હું કહું છું કે કરિયર કાઉન્સેલર પાસે જાઓ, આવી કરિયર ટેસ્ટ્સ લો, જેથી કરીને તમને અને તમારા ફેમિલીને પણ ખ્યાલ આવે કે શું કયા પેરામીટર્સ પર આપણું ડિસિશન બેઝડ હોવું જોઈએ. All I have to do is pick an occupation. Things will fall into place after that. જરૂરી નથી કે તમે એકવાર એમાં બેસી જાઓ એટલે પછી એની મેળે ચાલ્યા કરશે, એવું નથી. તમારે બધું સમજી વિચારીને નિર્ણય લેવાનો હોય છે. સોરી. There is very little I can do to learn about an occupation without actually working in it. ઓફકોર્સ એક્સપિરિયન્સ હેલ્પ્સ, એમાં સવાલ નથી, પણ એને માટે ઓલ ધ જિંદગીમાં ટ્રાયલો તો ના લેવાય ને. યુ કેન મીટ પીપલ હુ આર ઓલરેડી ઇન ટુ દેટ કરિયર એન્ડ દે વિલ ડેફિનેટલી હેલ્પ યુ આઉટ. આ શીટ તરફ એક નજર નાખો. લુક એટ ધ સ્લાઇડ. Work on the following sheet to help you plan your career. Who am I? હું કોણ છું? મને શું ગમે છે? My education and training till date. આજ સુધી મારું ભણતર કઈ જાતનું છે? મેં શેમાં ટ્રેનિંગ લીધી છે? What do I want? મારે શું બનવું છે? મને શું ગમે છે? મને શેમાંથી સંતોષ મળે છે? બરાબર? My goals and aspirations. Aspirations, દરેકની ઈચ્છા હોય છે, દરેકની એક કલ્પના હોય છે પોતાની જાતને કે મારે જિંદગીમાં શું મેળવવું છે, કયા સ્ટેટસ પર પહોંચવું છે. તો મારા શોર્ટ ટર્મ ગોલ્સ શું છે, મારા મીડિયમ ટર્મ ગોલ્સ શું છે, 1 થી 2 વર્ષમાં હું ક્યાં પહોંચીશ, મીડિયમ ટર્મ 2 થી 5 વર્ષમાં હું શું કરીશ, અને લોંગ ટર્મ 5 વર્ષને ઉપર. The skills I need to achieve my goals. મારે શું કરવું જરૂરી છે, મારે કઈ જાતની કેપેબિલિટી કેળવવી જરૂરી છે ટુ અચીવ માય ગોલ્સ. The skills, knowledge and experience I already have. મારી પાસે શું છે અત્યારના અને મારે કયું વધારે મેળવવું જરૂરી છે. My development action plan. Very, very important. જેમ મેં કહ્યું ને કે પ્લાનિંગ કરવું તો બહુ ઇઝી છે, પણ એ પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની ખૂબ જરૂરિયાત છે કે હું આજે આ મેં કારકિર્દી નક્કી કરી છે કે મારો આ રસ છે, ચલો મારે આ બનવું છે, પણ મારામાં આ વસ્તુઓ નથી, તો હું કઈ રીતના એને માટે આગળ જઈશ. વોટ ઇઝ માય એક્શન પ્લાન. આ છે ને, તમે પેપર પેન્સિલ લઈને બેસવું ખૂબ જરૂરી છે. આમને આમ તો આપણે વિચારીએ કે આપણા એસ્પિરેશન્સ હોય છે, આપણા રોલ મોડલ્સ હોય છે કે મારે મારા પપ્પા જેવા સક્સેસફુલ બિઝનેસમેન થવું છે, પણ એ થવા માટે મારી પાસે શું છે અને મારે શું કેળવવું પડશે. બરાબર? સમાજ સેવા કરવી છે. મધર ટેરેસાએ કેવી સરસ સમાજ સેવા કરી. મને પણ આજે લોકો માટે ખૂબ લાગે છે, તો મારે પણ એ જ જાતનું કરિયર બનાવવું છે. તો પેપર પેન્સિલ લઈને બેસો. હુ એમ આઈ? મારામાં શું છે? મારી કઈ જાતની ટ્રેનિંગ છે આજ સુધીની? અને વોટ ડુ આઈ વોન્ટ? આઈ વોન્ટ ટુ બીકમ લાઈક મધર ટેરેસા. પણ એને માટે એ એકલી ભાવનાથી નથી ચાલતું ને, એ ભાવનાની સાથે સાથે એ લોકો સાથે કામ કરવાની આવડત પણ હોવી જોઈએ. એ ના હોય તો હું કેળવીશ, કેટલા વખતમાં કેળવીશ,
આ બધું ખૂબ ખૂબ અગત્યનું છે. સો દેટ ઇઝ વાય ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારો કારકિર્દીનો નિર્ણય આજે તમે લો ને એ પહેલાં તમારે શું શું ધ્યાનમાં રાખો. સૌથી મહત્ત્વનું હું ફરીને ફરી તમને કહું છું મિત્રો કે સૌથી મહત્ત્વનું છે કે આપણે આપણી જાતને ઓળખીએ. જો આપણને જ ના ખબર હોય કે આપણે શું કરવું છે, આપણો શું ઇન્ટરેસ્ટ છે, કે આગળ જતાં આપણે શું બનવું છે, તો એ બધું આપણને ખબર જ ના હોય તો આપણે ક્યાં મહેનત કરીશું? આપણો રસ્તો તો ડિફાઇન કરવો પડે ને. શું લાગે છે તમને કે આપણે કરિયર પાથ તો નક્કી કરવો પડે ને કે મારે આ બનવું છે. આજે શું થઈ ગયું છે કે જે લોકો નવા ઓફબીટ કરિયર્સ લે ને એ લોકો દે આર ટર્મ્ડ એઝ આઈધર ડ્રિફ્ટર્સ ઓર રિબેલ્સ, કે એ લોકો કંઈક જુદો ચીલો પાડી રહ્યા છે. આજે નથી ધંધામાં જતા, નથી એન્જિનિયર બનતા, નથી ડૉક્ટર બનતા, નથી લોયર બનતા, નથી પ્રોફેસર બનતા, પણ કોરિયોગ્રાફર બનવા જાય છે, શેફ બનવા જાય છે, આરજે બનવા જાય છે. તો એ લોકો એક નવો ચીલો પાડી રહ્યા છે. પણ એ ચીલો પાડવા માટે જો તમને તમારામાં કોન્ફિડન્સ હોય ને કે મારો આ રસ છે, હું ચોક્કસ કરીશ, મારી આ કાબેલિયત છે, હું ચોક્કસ કરી શકીશ, હું મહેનત કરવા પણ તૈયાર છું, મારી એ જ જાતની પર્સનાલિટી છે, મારે આ જાતનું જ કામ કરવું છે. ઘણીવાર સોસાયટીનું પ્રેશર એવું હોય છે કે એ લોકો એમ કહેતા હોય છે કે ના છોડો, આવા નવા ચીલા ના પાડો, આ તમારા બસની વાત નથી. એવું નથી. તમે કેટલા કોન્ફિડન્ટ છો, તમને તમારી જાત પર કેટલો વિશ્વાસ છે, એ બધા જ પર આધારિત તમારું કારકિર્દીનો નિર્ણય છે. ફરી કહું છું બાળકો કે આ નિર્ણય જિંદગીની આપણે સક્સેસફુલ આગળ લાઈફ બનાવવા માટેનો એક મહત્ત્વનો નિર્ણય છે. એટલે એ નિર્ણય લેતા પહેલાં મેં કહ્યું એ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખજો. કરિયર કાઉન્સેલરનો સંપર્ક કરો, કરિયર ટેસ્ટ લો, તમારી મેળે થોડું રિસર્ચ કરો, તો તમે ચોક્કસ સફળતા પામી શકશો. કેમ નહીં? તમે આજે નક્કી કરો કે મારામાં આ આવડત છે, મારો આ રસ છે અને મારી મહેનત કરવાની પૂરી તૈયારી છે, તો તમારે માટે સક્સેસ ઇઝ એટ યોર ડોરસ્ટેપ. Thank you, friends.